બનાસકાંઠા જિલ્લાના ધાનેરા નગરપાલિકાનું મકાન હાલ અત્યંત જર્જરિત હાલતમાં હોવાથી સલામતીના કારણોસર પાલિકા કચેરીએ 4 અલગ અલગ સ્થળે ખસેડવાની ફરજ પડી છે। આ પરિસ્થિતિને કારણે નગરપાલિકામાં આવતા અરજદારોને સામાન્ય કામ માટે પણ 4 અલગ અલગ કચેરીઓના ધક્કા ખાવા પડી રહ્યા છે, જેના કારણે નગરજનો ભારે પરેશાની અનુભવી રહ્યા છે। હાલમાં ધાનેરા પાલિકાની વિવિધ શાખાઓ અલગ અલગ જગ્યાએ કાર્યરત હોવાથી જન્મ મૃત્યુના દાખલા, મિલકત કર, લાયસન્સ, નળ કનેક્શન, સફાઈ સહિતના કામ માટે અરજદારોને વારંવાર સ્થળ બદલવું પડે છે। ખાસ કરીને વૃદ્ધો, મહિલાઓને ગ્રામ્ય વિસ્તારથી આવતા લોકો માટે આ વ્યવસ્થા ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે। એક જ કામ માટે આખો દિવસ લાગી જતો હોવાથી સમય સાથે મુસાફરોનો વધારાનો ખર્ચ પણ વેઠવવો પડી રહ્યો છે। નગરજનો અને સ્થાનિક આગેવાનોમાં આ બાબતે ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। લોકોની સ્પષ્ટ માંગ છે કે પાલિકાની તમામ શાખાઓ એક જ છત હેઠળ રાખવામાં આવે, જેથી કામકાજ સરળ બને અને નાગરિકોને રાહત મળે। હાલની વ્યવસ્થા લાંબા સમય સુધી ચાલુ રાખવાની યોગ્ય નથી તેવી લાગણીઓ વ્યાપક બની હતી। પાલિકા તરફથી મળતી માહિતી મુજબ નવી આધુનિક પાલિકા કચેરી માટે જમીન ફાળવણી પ્રક્રિયા ઝડપથી આગળ વધારવામાં આવી રહી છે। આ બાબતે સરકાર અને ઉપરી તંત્ર સાથે સતત સંપર્કમાં રહી કાર્યવાહી કરવામાં આવી રહી હોવાનું પાલિકાના અધિકારીઓ જણાવે છે। ભવિષ્યમાં સુવિધાસભર અને આધુનિક પાલિકા કચેરી નિર્માણ કરી તમામ વિભાગોને એક જ સ્થળે કાર્યરત કરવાનો પ્રયાસ ચાલી રહ્યો છે। ત્યાં સુધીમાં અસ્થાયી વ્યવસ્થાને કારણે નગરજનોને થોડી વધુ પરેશાની સહન કરવી પડી રહી છે, પરંતુ લોકોની આશા છે કે ટૂંક જ સમયમાં યોગ્ય નિર્ણય લેવાશે અને ધાનેરા નગરને સુવ્યવસ્થિત પાલિકા કચેરીનો લાભ મળશે। મારું નામ હરેશભાઈ ખત્રી છે, ધાનેરામાં રહું છું। અમારે જન્મનો દાખલો લેવા માટે નગરપાલિકામાં હું આવ્યો તો મને કે તમે સિવિક સેન્ટરમાં જાઓ। સિવિક સેન્ટરમાં અને ચીફ ઓફિસરને મળવાનું કામ આવતું કે તમે અર્બન સેન્ટરમાં જાઓ। મેં કીધું ભાઈ આવું કેમ, અમને વારે ઘડી અલગ અલગ જગ્યાએ ધક્કા ખવડાવો છો? તો કે ભાઈ અહીંની બિલ્ડિંગ એકદમ જર્જરિત થઈ ગઈ છે અને તૂટી ગઈ છે, પોપડા પડી રહ્યા છે, અહીંયા આગળ કર્મચારીને બેસવું જાનનું જોખમ છે। તો અમે વિનંતી કરી સરકારશ્રીને કે તાત્કાલિક ધોરણે એક જ જગ્યાએ બિલ્ડિંગ નવીન બનાવી આપે અને જેથી આખા ધાનેરાના નગરજનોને ધક્કા ખાવા ના પડે અને બહુ સારી સુવિધા રહે, એ જ અમારી વિનંતી છે। નાગરિક મુન્નાભાઈ ધાનેરા તરફ નગર લોકોના તરફથી આ કહું છું કે ધાનેરા નગરપાલિકામાં 1 મહિનાથી હું ધક્કા ખાઈ રહ્યો છું। જે બી ફોર્મ ભરવાનું 4 જગ્યાએ સાહેબો ત્યાંથી ત્યાં મોકલે છે, એના માટે અમે સરકારશ્રીને અરજી કરી ધાનેરા નગરપાલિકાની જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ જવાથી 4 વિભાજનમાં આપણે નગરપાલિકા વેચેલી છે, તો તેને એક જગ્યાએ બિલ્ડિંગ બનાવીને એક જગ્યાએ કામ થઈ જાય તેવી અમે સરકારશ્રીને આગ્રહ કરી છે। ધાનેરા નગરપાલિકાને નવી જમીન ફાળવવા માટેની ફાઇલ ઓલરેડી અમારી કક્ષાથી ચાલી ચૂકી છે। અમે માન્ય કલેક્ટર સાહેબમાં એ દરખાસ્ત પણ મોકલી આપી છે। દરખાસ્ત અમને 2 દિવસ પહેલાં પૂરતા માટે મળી આવી છે। ગઈકાલે પણ માન્ય કલેક્ટર સાહેબ અહીંયા મુલાકાતે હતા તાલુકાની, ત્યારે પણ અમે એમને રજૂઆત કરી અને સાહેબે અમને ખૂબ જ હકારાત્મક પ્રત્યુત્તર આપ્યું। વહેલામાં વહેલી તકે આ જમીન ફાળવી આપવા માટે અમને સાંત્વના આપી છે અને અમે પણ અહીંથી જે પૂરતા છે તાત્કાલિક પૂર્ણ કરી સાહેબને મોકલી આપશું અને વહેલામાં વહેલી તકે અમે નગરપાલિકાને આ જમીન ફાળવી આપશું।